સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર મિલન જીન નજીક એક બાઇક સવારનો અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે। મળી આવતી જાણકારી અનુસાર વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ચોરણિયા ગામના વિક્રમભાઈ વિઠ્ઠલભાઈ કે જેઓ લીંબડી તરફથી ચોરણિયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે પિકઅપ વાહનની ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો કે જેમાં વિક્રમભાઈને ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે તાત્કાલિક 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે વિક્રમભાઈને હોસ્પિટલ ખસેડાતા ગામના લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા, જે બાદ વિક્રમભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી તેમના પગના ભાગે ગંભીર ઇજાઓ હોવાના કારણે તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાડેડ સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।